હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આદાબ, સત શ્રી અકાલ. કેમ છો? કેવું છે? સારું છે? અને ગુજરાત આખું મારું છે. ચાલો, તો 12મા ધોરણની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણું એકમ નંબર 9 એટલે કે યુનિટ નંબર 9, અને એની અંદર ખાલી 2 જ ચેપ્ટર છે અને ખૂબ મહત્વના ચેપ્ટર છે તમારા બોર્ડને અનુલક્ષીને અને એની સાથે સાથે તમારા નીટને અનુલક્ષીને એક લાઈન આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ છે. અને આ ટોટલી એક જ સેપરેટ ભાગ તરીકે તમને આ 2 ચેપ્ટર આપ્યા છે, જેનો એક શબ્દમાં મારે ઉલ્લેખ કરવો હોય તો હું એને બોલું છું બાયોટેકનોલોજી. શું બોલું છું બચ્ચાઓ? બાયોટેકનોલોજી. તમે અહીંયા ઉપર જોશો તો અહીંયા તમને ટાઇટલ આપેલું છે બાયોટેકનોલોજી, એટલે કે સિદ્ધાંતો અને પ્રક્રિયા. આ તમારું એક ચેપ્ટર છે. આના પછી એના પ્રયોજનો એ તમારું બીજું ચેપ્ટર થઈ જશે. ચાલો, તો શરૂઆત કરીએ છીએ આપણે બાયોટેકનોલોજીની. અહીંયા આપણે પ્રસ્તાવના ભણવા જવી છે, પણ પ્રસ્તાવના ભણતા પહેલા મારે તમને એ સમજાવવાનું છે કે સાહેબ બાયોટેકનોલોજી એટલે શું. એટલે મારે તમને એ સમજાવવું છે બાયોટેકનોલોજી વિશે આપણે શું વાત કરવાના છીએ. તો મારી સાથે બના રહો. રીપી લર્નિંગ હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ જ રીતે આપણે રીપીની સાથે, તમારી સાથે અને મારી સાથે મળીને બરોબર મહેનત કરીને નીટની અંદર, પરીક્ષાની અંદર 500 ઉપર માર્ક્સ લાવવા જ છે અને સારામાં સારું ડોક્ટર બનવું જ છે અને સમાજની અંદર સારામાં સારા કામ કરવા જ છે. ચાલો, તો અહીંયા શબ્દ છે બાયોટેકનોલોજી. કયો શબ્દ છે બાળકો? બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી એટલે શું? એટલે બેઝિક માહિતી હું તમને સમજાવું. અચ્છા, તમે અહીંયા કંઈ નોટિસ કરો છો? જુઓ ધ્યાનથી. કંઈક ડીએનએ છે અને ડીએનએમાં કંઈક નવા અણુઓ જોડાય છે અને નવા અણુઓ એક જોડાયા પછી કંઈક નવી રચના બને છે. દેખાય તમને? જો આ ન્યુક્લિયોટાઇડ્સ આવે છે, જોડાય છે. બસ આના ઉપર આખું કામ આપણે કરવું છે, રાઈટ? સો શરૂઆત કરીએ છીએ આપણે પ્રસ્તાવનાની અંદર, અને એમાં મારે તમને શબ્દ સમજાવવો છે બાયોટેકનોલોજી. એટલે હું અહીંયા પહેલા શબ્દને તોડીને મૂકી દઉં તો બાયો, અને બીજો શબ્દ છે ટેકનોલોજી. અને ટેકનોલોજી શબ્દ તો તમારા કાને નાનપણથી પડતો આવ્યો છે. તમારી પાસે ફોન છે, ટેકનોલોજી છે, હા કે ના? તમારી પાસે કોઈ અલગ પ્રકારની સિસ્ટમ છે, તમારી પાસે સમજી લો કે એક પંખો પણ છે, તો એ પણ શું છે? ટેકનોલોજી છે. ટીવી છે, ટેકનોલોજી છે, રાઈટ? ઘડિયાળ પહેરો છો, ટેકનોલોજી છે. સમજાય છે? 2 વ્હીલ ચલાવો છો, 4 વ્હીલ ચલાવો છો, દેટ્સ અ ટેકનોલોજી. પણ અહીંયા ટેકનોલોજીની સાથે કોને જોડી દીધું છે? બાયો શબ્દને જોડી દીધું છે. તો જો હું આનું બેઝિક ગુજરાતી કરવા જાઉં તો અહીંયા બાયોનો મતલબ થાય જેવ અથવા તો જીવન. જેનામાં શું છે? જીવ છે. એ દરેક વ્યક્તિને આપણે શું કહીએ? બાયો. અને ટેકનોલોજીનો સાદો મિનિંગ તમને સમજાવું છું. વર્ષો પહેલા ધોરણ 10ની અંદર પહેલું ચેપ્ટર આવતું નેનો ટેકનોલોજી, અને એમાં પણ આ ટેકનોલોજીનો બહુ સાદો મિનિંગ સમજાવેલો. ટેકનોલોજી એટલે શું? તો ટેકનોલોજી એટલે એવી કોઈ પણ વસ્તુ, એવી કોઈ પણ રચના કે જે મનુષ્યના જીવનને, માનવ જાતને સુખાકારી આપે. એટલે કે માનવ જાતને સરળતા કરાવે, અથવા તો માનવ જાત માટે એ સરળ વસ્તુને બનાવે, અથવા તો કોઈ પણ વસ્તુનો ઉપયોગ સરળ બનાવે, એને કહેવાય ટેકનોલોજી, રાઈટ? પણ અહીંયા ટેકનોલોજીને કોના સંદર્ભમાં લઈએ છીએ? જીવનના સંદર્ભમાં. એટલે કે અહીંયા આપણે આને જો બ્રીફ કરવા જઈએ તો હું એવું લખી શકું, સજીવનો ઉપયોગ અથવા તો જીવનનો ઉપયોગ, અથવા તો સમજી લો કે જીવનો ઉપયોગ કરીને કોની અંદર ઉપયોગિતા અથવા તો કોની સુખાકારી કરવાની છે? તો કે સુખાકારી તો કરવાની છે, પણ કોની કરવાની છે? તો કે માનવ જાતની. ધારો કે હું રેડિયો એક્ટિવ મટીરિયલમાંથી અણુબોમ્બ બનાવું છું અને હું વિસ્ફોટ કરું છું, તો એ ટેકનોલોજી છે. પણ એ ટેકનોલોજી શબ્દ ન બોલી શકીએ આપણે. કેમ? કેમ કે એ માનવ જાત માટે ઉપયોગી નથી. પણ એ જ રેડિયો એક્ટિવ મટીરિયલમાંથી હું શું કરું? તો કે હું પાવર પ્લાન્ટ બનાવું અને એમાંથી હું શું પેદા કરું? ઉર્જા ઉત્પન્ન કરું, વીજળી ઉત્પન્ન કરું, અને આખા શહેરને એના દ્વારા ચલાવું, તો એ ટેકનોલોજી છે. એટલે એવું કોઈ પણ વસ્તુ સજીવની કે જેનો ઉપયોગ કોના માટે થાય? માનવ જાત માટે થાય, માનવ જાતની સુખાકારીમાં વધારો કરે, તો આપણે એને શું કહે છે? બાયોટેકનોલોજી કહે છે. તમે કદાચ કોરોના વિશે સાંભળ્યું હશે, રાઈટ? તો કોરોના, ધારો કે સમજવા માટે, અથવા તો કોરોના જેવો કોઈ બીજો વાયરસ એ કોઈ લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો હોય અને આખી પૃથ્વીમાં તબાહી મચાવી દે, તો એને ટેકનોલોજી ન કહેવાય. અને તમને ખ્યાલ છે કોરોનાએ તો બરોબરની પૃથ્વીની 1, 2 ને 3 કરી નાખી હતી, આ કે ના? તો ઇટ મે બી પોસિબલ. આના માટે આપણે શું બોલી શકીએ? તો ને આપણે બોલીએ છીએ, જો સજીવનો અથવા તો જીવનો ઉપયોગ કરીને માનવ જાતનું નુકસાન કરવામાં આવ્યું હોય તો એના માટે બોલાય છે હથિયાર, જૈવ હથિયાર, અથવા તો એને બોલીએ છીએ બાયો વેપન. તમને જો આ બીજી ટર્મ સમજાવું છું. શું શબ્દ બોલ્યો એના માટે? બાયો વેપન. વેપન એટલે શું થઈ જશે?
તો કે હથિયાર. કેમ? કેમ કે ત્યાં એનો ઉપયોગ કર્યો, સજીવનો ઉપયોગ કર્યો. કોના સ્વરૂપે? વેપન સ્વરૂપે, હથિયાર સ્વરૂપે. પરંતુ એવી જ રીતે હું કોઈ એક એવું દ્રવ્ય સજીવમાંથી બનાવું છું કે જેના દ્વારા મનુષ્યની અંદરથી રોગ મુક્તિ થઈ જાય અથવા તો રોગ જ નીકળી જાય, તો એ સુખાકારી થઈ ગઈ. ચાલો, તમને બેઝિક ખ્યાલ આવ્યો હશે બાયોટેકનોલોજી વિશે. ફરીથી આખી વાત લઈએ. બાયોટેકનોલોજી એટલે શું? તો કે સજીવનો ઉપયોગ. બાયો એટલે કે જીવનો ઉપયોગ. કોના માટે? મનુષ્ય જાતની સુખાકારી માટે. પણ હા, અહીંયા તમને હું બીજી વાત પણ સમજાવી દઉં. ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોવાનું છે કે માનવ જાતની સુખાકારી માટે તો કામ કરવું જ છે, પણ એના કારણે થઈ અન્ય જીવ પર નુકસાન પહોંચવું જોઈએ નહીં. ક્લિયર? આની વાત આપણે આગળ લેશું, ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, હવે ઇન્ટ્રોડ્યુસ થઈએ છીએ આપણે બાયોટેકનોલોજીની અંદર કે ભાઈ આપણી ચોપડી એટલે કે એનસીઆરટી આપણને શું કહે છે. તમને આખી વાત ક્લિયર થઈ ગઈ? બોલો હા કે ના? ચાલો, તો હું ઇરેઝ કરી દઉં છું. શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવના. તો કે બાયોટેકનોલોજી એટલે તમે જો અહીંયા મેં બે શબ્દ લખી દીધા છે. પહેલું લખ્યું છે જીવાણુ, બીજું લખ્યું છે પ્રાણી, ત્રીજું લખ્યું છે વનસ્પતિ કોષ. જીવાણુની અંદર તમે મોનેરાય બોલી દો, પ્રોટિસ્ટા પણ બોલી દો, ઇવન ફૂગને પણ અહીંયા કન્સિડર કરવા માટે લઈ લો. એનો મતલબ જીવાણુ, હું તો અહીંયા ફૂગ પણ લખીને સમજાવું છું. જીવાણુ, ફૂગ, પ્રાણીઓ, વનસ્પતિ કોષોનો ઉપયોગ અથવા તેમના ઘટકો, ઉદાહરણ તરીકે કોણ? તો કે ઉત્સેચકો થી બનતી નીપજ. નીપજ એટલે એની પેદાશો, એટલે કે જીવાણુ હોઈ શકે, એ મોનેરા હોઈ શકે, પ્રોટિસ્ટા હોઈ શકે, ફૂગ હોઈ શકે, પ્રાણી હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે, અથવા એમના કોઈ ઘટક હોઈ શકે, અથવા તો એમાંથી બનતા કોઈ દ્રવ્ય હોઈ શકે કે જેનો ઉપયોગ માનવ જાત માટે કેવો હોય? ઉપયોગિતા હોય, અથવા તો મેં તમને શબ્દ આપ્યો સુખાકારી માટે હોય, તો આપણે બાયોટેકનોલોજીને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચાલો, મારી વાત ક્લિયર થાય છે? અને બીજી વાત તમને કહું, બાયોટેકનોલોજી અત્યારથી નહીં, લાખો વર્ષોથી ચાલતી પ્રોસેસ છે. દૂધમાંથી દહીં બનવું, સૂક્ષ્મ જીવ દ્વારા દૂધમાંથી શું બને છે? દહીં બને. કઈ પ્રક્રિયા? લેક્ટોબેસિલસની પ્રક્રિયા, અજારક પ્રકારનું શ્વસન. ખબર છે તમને? લેક્ટિક એસિડનું પેદા થવું. તો અહીંયા દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય છે. મનુષ્ય જીવન માટે સુખાકારી છે. દહીં આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એ પણ એક બાયોટેકનોલોજી છે. સમજાય? ખ્યાલ આવે છે? હા કે ના? આગળ વધીએ. રાઈટ? ચાલો, હવે અહીંયા મેઇન ડેફિનેશન તમારે બોર્ડને અનુરૂપ અને નીટને અનુરૂપ યાદ રાખવાની છે. અને ક્વેશ્ચન છે અહીંયા કે ભાઈ બાયોટેકનોલોજીનું યુરોપિયન સંગઠન, અને એના માટે શબ્દ લખ્યો છે EFB, એટલે કે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, એટલે કે EFB ના પ્રમાણે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું? તો તમારે શબ્દ યાદ રાખવી પડશે. જો આ એક પણ શબ્દ બદલો નથી, એટલે તમે પોઈન્ટ બાય પોઈન્ટ યાદ રાખજો. નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન. પ્રાકૃતિક જીવ વિજ્ઞાન એટલે વર્ષોથી આપણે જીવ વિજ્ઞાનનો જે ખ્યાલ મેળવતા આવ્યા છીએ એ, એટલે એમાં વનસ્પતિ શાસ્ત્ર પણ આવી ગયું, પ્રાણી શાસ્ત્ર પણ આવી ગયું. પણ કોના માટે? તો કે મારે એમાંથી શું મેળવવી છે? નિપજો. અથવા તો મારે એમાંથી શું લેવી છે? એમની સેવાઓ. ક્લિયર થાય છે? કોની? તો કે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન એટલે કે સજીવોની. એટલે કે સજીવોની નિપજો અને એમની સેવાઓ, અને એમની સાથે સાથે આ સજીવો અથવા એમના કોષો કે તેમના ભાગો. રાઈટ? ફરીથી પ્રાકૃતિક જીવ વિજ્ઞાન જે ચાલ્યું આવ્યું છે જીવ વિજ્ઞાન, એની સાથે સજીવો, કોષો અને તેમના ભાગો કે જેમાંથી મારે શું લેવી છે? નિપજ અથવા તો એમની સેવાઓ. અને એની સાથે મારે એમનામાં ક્યાં ચેન્જ કરવો છે? આણ્વીય અનુરૂપતાનું સંચાલન કરવું છે. આણ્વીય અનુરૂપતા એટલે શું? તો અહીંયા આણ્વીય શબ્દ આપણે એના જનીન દ્રવ્ય માટે, DNA RNA માટે લઈએ છીએ. મારી વાત ક્લિયર થાય છે? સમજાય છે? ફરીથી સમજીએ. નિપજો અને સેવાઓ કોની પાસેથી લેવાની છે? તો કે સજીવો, કોષો અથવા એમના ભાગો, એટલે કે એમની પેદાશો અથવા તો એમાંથી બનતા ઘટકો. થઈ ગયું? તો કે સજીવો, કોષો અને તેમના ભાગો માંથી મળતી નિપજ અથવા તો એમની સેવાઓ કે જેની સાથે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને આણ્વીય અનુરૂપતાનું શું કરવું છે? સંચાલન કરવું છે. ક્લિયર થયું? હજી ન થયું? સર જવા દો આને. ચાલો, ફરીથી મારી સાથે એંગેજ થાવ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમે જુઓ. મારી પાસે વર્ષોથી પ્રાકૃતિક જીવ વિજ્ઞાન ચાલ્યું આવ્યો છે, જેની અંદર મેં સજીવોનો અભ્યાસ કર્યો છે. રાઈટ? તો મારી પાસે એક પ્રાકૃતિક જીવ વિજ્ઞાનનો ડેટા છે.
એના દ્વારા મારી પાસે સજીવની ઇન્ફોર્મેશન છે. એટલે કે એની અંદર સમજી લો કે વનસ્પતિ આવી ગયા, પ્રાણી આવી ગયા, સૂક્ષ્મજીવ આવી ગયા, એટલે કે એ સજીવો બધા જ લખી દીધા, અથવા તો એમના કોષો કે અથવા તો એમના ભાગો કે જેમાંથી મને શું મળે છે, કોઈ ચોક્કસ પ્રકારની નીપજ કે એમાંથી મને કોઈ ચોક્કસ પ્રકારની કામ મળે છે, અથવા તો એ કોઈ ચોક્કસ પ્રકારનું કામ કરે છે જે કોના માટે સુખકારી છે, કોના માટે ઉપયોગિતા છે, માનવજાત માટે. ક્લિયર થઈ જાય છે. એટલે એનો ઉપયોગને એની સાથે મેં કોને સાંકળી દીધું, આણ્વીય અનુરૂપતા. આણ્વીય અનુરૂપતાને અહીંયા આપણે જનીન દ્રવ્યની સાથે, કોષોની સાથે, કોષોની ક્રિયાની સાથે સાંકળશું. ક્લિયર? આગળ જેમ ભણશો એમ તમને ખબર પડશે. પણ આ લાઈન બધા મિત્રોએ શબ્દશઃ યાદ રાખવાની છે. ચાલો બોલો તો મારી સાથે. નિપજો, બોલજો, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો અને તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. ફરીથી એકવાર, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. કોણે આપી આ વ્યાખ્યા? EFB. EFB નું ફૂલ ફોર્મ શું? યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. ચાલો અહીંયા સુધીની વાત ક્લિયર થાય છે, સમજાય છે. ચાલો ધીરે ધીરે આપણે બાયોટેકનોલોજીને સમજતા જઈએ, બીકોઝ ધીસ ચેપ્ટર ઇઝ વેરી વન્ડરફુલ. સાયન્સની અંદર એક કંઈક નવો દ્રષ્ટિકોણ તમારા માટે ક્રિએટ કરશે અને આમાં તમે ભવિષ્ય પણ બનાવી શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતોથી અને એમાં પહેલો પોઈન્ટ છે જનીન ઇજનેરી વિદ્યા. કયો પોઈન્ટ છે મિત્રો? જનીન ઇજનેરી વિદ્યા. હવે આ શબ્દને તોડીને તમે જુઓ તો શું લખ્યું છે? જનીન. જનીન એટલે તમને ખબર છે જીનેટિક મટીરિયલ, જેને આપણે બોલીએ છીએ DNA અથવા RNA. અને ઇજનેરી વિદ્યા, ઇજનેરી વિદ્યા એટલે એન્જિનિયરિંગ. એટલે ક્યાંક ને ક્યાંક મારે અહીંયા કોની હાથે રમવાનું છે? જનીન દ્રવ્ય એટલે કે DNA, RNA હારે રમવાનું છે. જો શું કહે છે જનીન ઇજનેરી વિદ્યા? તો કે સજીવોના ન્યુક્લિક એસિડ, ઉદાહરણ તરીકે DNA અને RNA ના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. આ પહેલો પોઈન્ટ. તથા ન્યુક્લિક એસિડ એટલે કે DNA, RNA ના વર્ધન કે ગુણના અભ્યાસ અંગેનું વિશાળ ક્ષેત્ર એટલે કોણ? જનીન ઇજનેરી વિદ્યા. હવે આને આપણે સમજીએ. ઉદાહરણ તરીકે તમે સમજી લો, હું અહીંયા એક બેક્ટેરિયલ સેલ લઉં છું, રાઈટ? એટલે લેટ મી ટેક ધી એક્ઝામ્પલ ઓફ બેક્ટેરિયલ સેલ. તો આ બેક્ટેરિયલ કોષ છે, બેક્ટેરિયલ કોષ. અને બેક્ટેરિયલ કોષમાં તમને ખુદને ખબર છે કે એમાં બે પ્રકારના જનીન દ્રવ્ય હોય. એક એનું ખુદનું જનીન દ્રવ્ય જેનાથી આખો કોષનું સંચાલન થતું હોય, અને એના સિવાય બીજું વધારાનું DNA, જેને એક્સ્ટ્રા ક્રોમોઝોમલ DNA કહેવાય છે, એને આપણે બોલીએ છીએ પ્લાઝમિડ. હા કે ના? ઉદાહરણ તરીકે આ બેક્ટેરિયલ કોષમાંથી હું આ પ્લાઝમિડને અહીંયા લઈ આવું છું અને એ પ્લાઝમિડને હું તોડી નાખું એટલે કટકો કરું છું, અને એની અંદર હું બહારથી વધારાના DNA નું વર્ધન કરું છું. જો શબ્દ સમજાવું છું, વર્ધન. વર્ધન એટલે શું વર્ધન? તો કે બહારથી હું એક DNA લઈ આવ્યો જેનું નામ છે X જીન, અને એ હું આ પ્લાઝમિડની સાથે જોડી દઉં છું, જેના કારણે મને નવા પ્રકારનું પ્લાઝમિડ મળશે, જેને આપણે કહીશું વર્ધિત થયેલું પ્લાઝમિડ અથવા તો વર્ધન થયેલું DNA મળી ગયું. અને હવે એને હું ક્યાં નાખું છું? તો કે એક યજમાન કોષમાં એક નવો કોષ લઈ લઉં છું કે જેની અંદર, એટલે ઉદાહરણ તરીકે આ મેં એક નવો કોષ લીધો અને એની અંદર મેં આ પ્લાઝમિડને દાખલ કરી દીધું. ખ્યાલ આવે છે? હવે આ પ્લાઝમિડ દાખલ થશે એટલે અહીંયા હું લખી દઉં, આ કોણ છે? યજમાન કોષ. યજમાન કોષ પાસે એનું ખુદનું તો જનીન દ્રવ્ય હતું જ, હા કે ના? એના સિવાય એની અંદર વધારાનું DNA આવ્યું એટલે વધારાનું પ્લાઝમિડ આવ્યું, અને આ વધારાનું જે પ્લાઝમિડ આવ્યું, જ્યારે આ યજમાન કોષ અલિંગી પ્રજનન કરે અને એકમાંથી બીજા બે બાળકોષ બનાવે અને એ બીજા બે બાળકોષ બીજા બે બાળકોષ બનાવે, તો દરેક સમયે જે આપણું P નામનું પ્લાઝમિડ એમાં ગયું છે, એ P નામનું પ્લાઝમિડ એની અંદર શું થશે? વર્ધન તો થઈ ગયું, હવે ગુણન થશે. એટલે તમને ખબર પડી કે અહીંયા જે આપણે વર્ધિત કરેલું નવું DNA હતું, જે અન્ય બેક્ટેરિયલ કોષમાંથી લાવ્યા હતા, એ યજમાન કોષમાં દાખલ કર્યું, અને હવે આપણે યજમાન કોષની અંદર બાહ્ય સ્વરૂપમાં અને એના રસાયણની અંદર આવતા પરિવર્તન જોઈએ છે, જે મનુષ્યના જીવન માટે, માનવજાત માટે કેવા હોવા જોઈએ? સુખાકારી. ધેટ્સ ઇટ.
જનીન ઇજનેરી વિદ્યા ક્લિયર થયું. તમે જો આપણે અહીંયા કોની સાથે રેમાં, ડીએનએ અને આરએનએ સાથે. એટલે અહીંયા જનીન દ્રવ્યની અંદર આપણે બહારથી રસાયણમાં પરિવર્તન પ્રેરી દીધું અને યજમાન સજીવમાં પ્રવેશ કરાવ્યો. કોનો યજમાન સજીવમાં પ્રવેશ કરાવ્યો? નવા ડીએનએ કે આરએનએ. જેના કારણે યજમાન કોષની અંદર શું આવશે બાળ મિત્રો? તો યજમાન કોષની અંદર તમને શું દેખાશે? બદલાવ દેખાશે. રાઈટ, ફેરફાર પ્રેરણા તથા ન્યુક્લિક એસિડનું શું કર્યું? જો એડ થાય છે એટલે વર્ધન, અને એક વારાફરતી જનરેશન બાય જનરેશન એ જ પ્લાઝમિડ હવે નવા સજીવની અંદર શું થાય છે? ગુણિત થાય છે. જેના કારણે એની અંદર શું આવશે? બદલાવ દેખાશે. રાઈટ, એનું વિશાળ ક્ષેત્ર એટલે જીનેટિક એન્જિનિયરિંગ. મિત્રો, બાયોલોજીની અંદર જીનેટિક એન્જિનિયરિંગ એક બહુ મોટી શાખા છે. રાઈટ, અને એની અંદર બધા લોકો, ઘણા બધા સ્ટુડન્ટ્સ એની અંદર બહુ મોટું ફ્યુચર્સ બનાવતા હોય છે. એટલે કે પોતાના જીવનની અંદર જીનેટિક એન્જિનિયરિંગ એઝ અ ફ્યુચર, જીનેટિક એન્જિનિયરિંગ એઝ અ સોર્સ, જીનેટિક એન્જિનિયરિંગ એઝ અ કેરિયર સિલેક્ટ કરતા હોય છે, જે બાયોટેકનોલોજીનો એક ભાગ છે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ છીએ. વિશાળ ક્ષેત્ર છે જ્યાં સજીવો કે જેમના જનીનને, હવે જો શું કહે છે, આ એવડું મોટું વિશાળ ક્ષેત્ર છે જ્યાં કામ અલ્ટિમેટલી શું કરવામાં આવે? તો કે જ્યાં સજીવો કે જેમના જનીનોને ઈચ્છિત અસરકારકતા માટે, એટલે કે આપણે જે ઈચ્છિત લક્ષણો ઈચ્છતા હોઈએ, રાઈટ, એ ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને એની અસરકારકતા માટે કૃત્રિમ રીતે એટલે અહીંયા મનુષ્ય દ્વારા, રાઈટ, કૃત્રિમ રીતે ફેરફારિત કરવામાં આવ્યું અને તેના દ્વારા આપણે નવા સજીવને મેળવીએ છીએ અથવા નવા સજીવને પ્રાપ્ત કરીએ છીએ. રાઈટ, અને એના માટે શબ્દ વપરાય જનીન પરિવર્તિત સજીવો. કેવો શબ્દ વપરાય? જનીન પરિવર્તિત સજીવો. જેને મારે બીજી ભાષામાં બોલવું હોય તો હું અહીંયા લખી દઉં GMO, એટલે કે જીનેટિકલી પરિવર્તિત મોડિફાઈડ સજીવો એટલે ઓર્ગેનિઝમ. આખી વાત ક્લિયર થઈ. જીનેટિક એન્જિનિયરિંગમાં શું કર્યું? હાલો હજી આને બહુ સરળ રીતે, બહુ સાદી રીતે સમજાવું. હું તમને ખાલી આટલું બોર્ડ વર્ક નીકાળું છું. રાઈટ, તમે વિચારો, જેનેટિક એન્જિનિયરિંગની મદદથી, એટલે કે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આપણે શું કરીએ છીએ? એવા સજીવો પેદા કરીએ છીએ જે વર્ષો પહેલા નહોતા. આપણે એવા સજીવો પેદા કરીએ છીએ કે જેની અંદર વર્ષોથી એનું પોતાનું ડીએનએ તો જનરેશન બાય જનરેશન પેઢી દર પેઢી આવતું જ હતું, પણ એમાં મનુષ્ય દ્વારા કોઈ એવું જનીન, એટલે ઈચ્છિત લક્ષણવાળું એવું જનીન એમાં પાસ કરવામાં આવ્યું જેના કારણે થઈને એની અંદર બદલાવ આવ્યા. અને એ બદલાવ કેવા હતા? લાભદાયી હતા. અને એના માટેનું વિશાળ ક્ષેત્ર, એની સ્ટડીનું વિશાળ ક્ષેત્ર છે કે જ્યાં ડીએનએનું વર્ધન અને શું કરીએ છીએ? ગુણન કરીએ છીએ. ચાલો ક્લિયર થાય છે? જો મેં તમને અહીંયા 2 એક્ઝામ્પલ ખૂબ મજાના સમજાવવા માટે લખ્યા છે, તો હું પહેલાં બધું સાફ કરી નાખું. હવે એક એક્ઝામ્પલ મેં નીચે લખ્યું છે, એને આપણે સમજીએ. BT કોટન. અહીંયા 2 વસ્તુનો સમન્વય કર્યો છે. BT કોટન જે છે આને આપણે ભવિષ્યમાં બહુ ડિટેલમાં ભણવાના છે, તેમ છતાં અહીંયા સમજાય છે. બેસિલસ થુરન્જેન્સિસ નામના બેક્ટેરિયામાંથી એક જનીન લીધું. એટલે હું અહીંયા લખી દઉં, બેસિલસ થુરેન્જેન્સિસ નામના એક બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયામાંથી આપણે ઈચ્છિત લક્ષણ ધરાવતું શું લઈ લીધું? જનીન. હાવ સાદી ભાષામાં સમજાવું છું અત્યારે, ખાલી આ સમજજો. એટલે મેં ઈચ્છિત લક્ષણવાળું જનીન લીધું, એટલે ડીએનએનો ટુકડો લીધો, જેને મેં કોટન પ્લાન્ટ એટલે આપણે શું કહીએ? કપાસનો છોડ. આ કપાસના છોડના કોષમાં, એટલે કે કપાસની વનસ્પતિના છોડના કોષમાં આ જનીનને મેં દાખલ કર્યું. અને એ દાખલ કરવાને કારણે મને એક નવા જ પ્રકારની વનસ્પતિ મળી, જેનું નામ મેં આપી દીધું BT કોટન, જે કીટક પ્રતિરોધક હતી. એનો મતલબ કે એની ઉપર જે કીટક લાગતી, જીવાત લાગતી, એ હવે નથી લાગતી. કેમ કે કપાસ પોતે કીટક પ્રતિરોધક દ્રવ્ય પેદા કરવા માંડી. પહેલા નથી કરતી, પહેલા આપણે દવા છાંટવી પડતી હતી. એનો મતલબ હવે મેં જે આ BT કોટન ડેવલપ કરી, એ અલ્ટિમેટલી શું પેદા કરી? જીનેટિકલી મોડિફાઈડ કર્યું મેં. જુઓ તમે એને, એની અંદર જીન્સની અંદર મોડિફિકેશન કર્યું. એટલે બહારથી ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને મેં યજમાન કોષમાં દાખલ કર્યું અને એ યજમાન કોષની અંદર પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનના કારણે એ પ્રતિરોધક વનસ્પતિ બની. મારી વાત આખી ક્લિયર થઈ? સમજાણું? હા કે ના? જેના કારણે ખેડૂતોનો લાખો રૂપિયાનો ખર્ચો જે રસાયણ પાછળ, દવા પાછળ, ઇન્સેક્ટિસાઇડલ પાછળ જતો, એ બંધ થઈ ગયો. અને અહીંયા આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ મેળવ્યું.
ક્લિયર થાય છે. એવું જ બીજું એક્ઝામ્પલ લખ્યું છે ઇન્સ્યુલિન. હું તમને ઇન્સ્યુલિન પણ સમજાવી દઉં, બહુ સરળ રીતે સમજીએ આપણે. ઇન્સ્યુલિનમાં પણ શું છે, તો ઇન્સ્યુલિન એ ક્યાં જવાબદાર છે, તો તમને બધાને ખબર છે ઇન્સ્યુલિનનો ઉપયોગ ક્યાં થાય. જેને ડાયાબિટીસ થઈ હોય ને હા રાઈટ વાત છે, જેને ડાયાબિટીસ થઈ હોય એને બહારથી શું લેવું પડતું હોય, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય. તમારા પરિવારમાં અથવા તો કોઈ આજુબાજુની ફેમિલી હોય એને તમે જોજો ધ્યાનથી, કોઈક એવો વ્યક્તિ ડાયાબિટીક મળી જાય જેને કોનું ઇન્જેક્શન લેવું પડે, ઇન્સ્યુલિનનું. તો સર ઇન્સ્યુલિન તો અમે લોકો 11મા ધોરણમાં 16મા ચેપ્ટરમાં ભણ્યા હતા, એ તો ક્યાં બને છે, આપણા પેન્ક્રિયાસમાં બને છે. તો એ બહાર કોની પાસેથી બનાવ્યો? વેરી ગુડ. તો આપણે મનુષ્યમાં એટલે સુકોષ કેન્દ્રી સજીવમાં બનતા ઇન્સ્યુલિનને આજે આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં પેદા કરીએ છીએ. એટલે તમે વિચારો, ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન લઈ લીધું મેં. કોનું? ઇન્સ્યુલિન પેદા કરતું જનીન. એટલે ઇન્સ્યુલિનને પેદા કરવા માટે જે જવાબદાર જનીન છે એને લઈ લીધું અને એને મેં કોની અંદર નાખી દીધું, તો કે ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાં નાખી દીધું. અને એના કારણે ઈ કોલાઈ કેવા બન્યા? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, રાઈટ. અને એ હવે કેપેબલ બન્યા શું પેદા કરવા માટે? ઇન્સ્યુલિન. અને આજે આપણે લેબોરેટરીમાં ઈ કોલાઈમાંથી શું લઈએ છીએ? ઇન્સ્યુલિનને પેદા કરીએ છીએ અને આપણને મેડિકલ સ્ટોર પર ઇન્સ્યુલિન ઉપલબ્ધ થઈ જાય છે. એટલું સિમ્પલ. બટ આની પાછળ લાખો વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે, હજારો સાયન્ટિસ્ટોએ યોગદાન આપ્યું છે, એટલું બધું રિસર્ચ કર્યું છે, ત્યારે આપણને આ મળે છે. તમે જુઓ, કોરોનાનો સમય ગયો, આ કોરોનાના સમયની અંદર વેક્સિન જે પેદા કરી છે એમણામ નથી થઈ. ઘણા બધા સાયન્ટિસ્ટોએ વિશ્વના ભેગા થઈને ફટાફટ વાયરસ ઉપર કામ કર્યું અને વેક્સિનને ડેવલપ કર્યું. તો એ પણ એક જેનેટિક એન્જિનિયરિંગનો બહુ મોટો ફાળો છે, બાયોટેકનોલોજીનો બહુ મોટો ફાળો છે. શું? દવા ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે કંઈક અવનવું શોધવું, કંઈક અવનવી ટેકનોલોજી વિકસાવી, જેના કારણે મનુષ્ય જાતને શું મળે? ફાયદો થાય. ચાલો, મારી વાત તમને અહીંયા સુધી ક્લિયર થઈ? હા કે ના? તો કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતનો પહેલો પોઈન્ટ એટલે જેનેટિક એન્જિનિયરિંગ અથવા તો જનીન ઇજનેરી વિદ્યા, જેની અંદર આપણે વાત કરી કે સજીવોના ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ, જેનું આપણે શું કરાવીએ છીએ? વર્ધન અને ગુણન. અને ઈચ્છિત લક્ષણવાળા ડીએનએની અંદર કૃત્રિમ રીતે આપણે યજમાન સજીવમાં પ્રવેશ કરાવીએ અને એના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરાવીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? અને એના દ્વારા જે સજીવો પેદા થાય એને આપણે શું બોલીએ છીએ? જનીનિક પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. મિત્રો, એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે. તમે જો, એક લાઈનને હું સમજાવી રહ્યો છું. શું કામ? કેમ કે એકવાર કોન્સેપ્ટ ક્લિયર થયા પછી તમે એનો એમસીક્યુ પકડશો, બિલીવ મી, 100% આવડશે. ક્લિયર? આગળ વધીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટની શરૂઆત કરીએ છીએ, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. હવે એની અંદર એક શબ્દ બીજો સમજવાનો. જો પહેલા પોઈન્ટમાં તમે શું સમજ્યા? જનીન ઇજનેરી વિદ્યા. બીજા પોઈન્ટમાં તમને શું લખ્યું છે? જૈવ પ્રક્રિયા. હવે જૈવ પ્રક્રિયાની અંદર પણ એક ઇજનેરી વિદ્યા છે, જેની અંદર આપણે કોની વાત કરીએ છીએ? તો યાદ રાખવાનું, આ પ્રક્રિયાઓ એટલે કે જેટલી પણ જૈવ પ્રક્રિયાઓ થાય છે બાયોટેકનોલોજીમાં, જે કાંઈ પણ પ્રોસેસ કરવામાં છે, બધી પ્રોસેસ ક્યાંક ને ક્યાં કરવામાં આવે છે? તો ભાઈ લેબમાં કરવામાં આવે છે. લેબ એટલે લેબોરેટરીમાં કરવામાં આવે છે. અને લેબોરેટરીમાં કરવા માટે મારે ત્યાં વ્યવસ્થાપનના ભાગરૂપે વંધ્ય પરિસ્થિતિની જાળવણી કરવી પડે. સર, આ વંધ્ય પરિસ્થિતિ એટલે શું? જો હું સમજાવું છું, સાંભળજો. વંધ્ય પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં ટાર્ગેટેડ ઓર્ગેનિઝમ પર કામ કરી શકાય. ઉદાહરણ તરીકે હું ઈ કોલાઈ નામના બેક્ટેરિયા ઉપર કામ કરું છું. એનો મતલબ કે હું ઈ કોલાઈને પેટ્રી પ્લેટમાં ગ્રો કરું છું, ઈ કોલાઈના જનીનને જોઉં છું અને ઈ કોલાઈ વિશે વૃદ્ધિ, વિકાસ અને ઈ કોલાઈના જનીનિક કામોને હું જોઈ રહ્યો છું. હવે લેબોરેટરીમાં જ્યારે હું ઈ કોલાઈ ઉપર કામ કરું છું, મેં પોષક દ્રવ્યોનું માધ્યમ બનાવ્યું છે, એમાં ઈ કોલાઈ મૂક્યું છે, પણ મારા હાથ વ્યવસ્થિત સેનિટાઈઝ નહીં હોય, રાઈટ? અથવા તો સમજી લો લેબોરેટરીની બારીને એ બધું ખુલ્લું હોય, હવાની ત્યાં અવર જવર થતી હોય, તો એ સમય દરમિયાન અમુક પ્રકારના બેક્ટેરિયા આ પોષક માધ્યમમાં આવીને બેસશે, જેના કારણે મારે ટાર્ગેટેડ રિઝલ્ટ એટલે મારે પર્ટિક્યુલરલી ઈ કોલાઈ પર કામ કરવું છે, પણ બીજા બેક્ટેરિયા આવવાને કારણે મારો એક્સપેરિમેન્ટ બગડશે. એનો મતલબ ત્યાં એટલી ચોકસાઈ રાખવી પડે, એટલી વંધ્ય પરિસ્થિતિની જાળવણી કરવી પડે કે ટાર્ગેટેડ બેક્ટેરિયા અથવા તો જેના પર હું એક્સપેરિમેન્ટ કરું છું એના સિવાયના બીજા બેક્ટેરિયા જે છે એ પોષક માધ્યમને ન બગાડે અથવા તો આપણા એક્સપેરિમેન્ટને અસર ન કરે.
એટલું મારે ત્યાં ધ્યાન રાખવું પડે ને એટલા માટે ત્યાં લખ્યું છે વંધ્ય પરિસ્થિતિ. તો પ્રક્રિયાઓની વંધ્ય પરિસ્થિતિની જાળવણી અને વ્યવસ્થાપન. રસાયણ ઇજનેરી પ્રક્રિયામાં ઈચ્છિત સૂક્ષ્મજીવ, ઉદાહરણ તરીકે જેમ મેં અહીંયા ઇકોલાઈની વાત કરી એ પ્રમાણે કે ભાઈ ઈચ્છિત સૂક્ષ્મજીવ કે સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત એટલે તમને ક્લિયર થઈ ગયું આ કે ના, સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત એટલે સૂક્ષ્મજીવ ત્યાં અન્ય આવે નહીં, બેસે નહીં, પોષક દ્રવ્ય લે નહીં, અને જે આપણા ટાર્ગેટેડ ઓર્ગેનિઝમ છે એની સાથે કોમ્પિટિશન થાય નહીં, આપણો એક્સપેરિમેન્ટ ફેલ થાય નહીં, એટલા માટે મારે જંતુ રહિત અથવા તો સૂક્ષ્મજીવના સંક્રમણ રહિત જાળવણી કરીને વધુ માત્રામાં જૈવિક નિપજ પ્રાપ્ત કરવી, જેને આપણે ઇજનેરી વિદ્યા અથવા તો જૈવ પ્રક્રિયા કહેવાય છે. ઉદાહરણ તરીકે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિકની બનાવટ કરવી, ઉત્સેચકો બનાવવા, અને આ બધું ક્યાં બનશે? તમને શું લાગે છે આ બધું ક્યાં બને? રાઈટ, બોલો તો ક્યાં બને? શાક માર્કેટમાં તો નહીં બને, ક્યાં બનશે? રાઈટ, બીજા કોઈ માર્કેટમાં, હીરા બજારમાં ન બને. આ બધું બનાવવા માટે એની ઇન્ડસ્ટ્રી હોય, લેબોરેટરી હોય, બહુ મોટી મોટી. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું, સન ફાર્મા છે, ટોરેન્ટ ફાર્મા છે, સિપ્લા છે, બાયોકોન છે, તો આ બધી બહુ મોટી મોટી કંપની છે. ઇવન તમે કદાચ સિરમનું નામ સાંભળ્યું હશે, તો આ બધી બહુ મોટી મોટી જ્યોતિ લેબ્સ કરીને છે કે જે બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, મેડિકલ ઇન્ડસ્ટ્રી છે, અને ઘણા બધા પ્રકારના દવાઓ અને પદાર્થો અથવા તો વસ્તુઓ પ્રોડક્ટ સ્વરૂપે બનાવે છે. રાઈટ, ઉદાહરણ તરીકે તમને કોરોનાના સમયમાં ઇન્જેક્શન ખબર જ હશે. કયું ઇન્જેક્શન? રેમિડેસિવિર. તો રેમિડેસિવિર બનાવવું છે તો ત્યાં પરિસ્થિતિ કઈ જાળવવી પડશે? લેબોરેટરીમાં બને છે, વંધ્ય પરિસ્થિતિની જાળવણી કરવી પડશે. કેમ? કેમ કે એ દવા ખૂબ જ ચોકસાઈથી બનવી જોઈએ. રાઈટ, અન્ય દ્રવ્યો જો એમાં આવશે ને એ ઇન્જેક્શન કોઈ શરીરમાં જશે તો એની વિપરીત અસર પણ થશે. સમજાય? એટલે વંધ્ય પરિસ્થિતિ ખૂબ જરૂરી છે. પ્રતિજૈવિક દ્રવ્ય, એન્ટીબાયોટિકની બનાવટમાં, ઉત્સેચકોની બનાવટમાં, અંતઃસ્ત્રાવ કે રસી વગેરે જેવી બાયોટેકનોલોજીની નિપજ અથવા તો એની પેદાશ બનાવવા માટે. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે અહીંયા ઉદાહરણ તરીકે મેં લખ્યું છે પોલિયો. રાઈટ, તો પોલિયો આજે જે વાયરસના કારણે થતો રોગ છે એની પણ આજે આપણી પાસે શું છે? વેક્સિન છે. અને એ વેક્સિન કેવી છે? ઇડિબલ, જેને આપણે ખાઈએ છીએ. એને આપણે શું બોલીએ? OPV, ઓરલ પોલિયો વેક્સિન. ક્લિયર? તમે જુઓ આજે બાયોટેકનોલોજીનું ક્ષેત્ર એટલું બધું વિશાળ થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક આપણે આગળ આવી રહ્યા છીએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણે સમૃદ્ધ થઈ રહ્યા છીએ. રાઈટ, બીજું એક એક્ઝામ્પલ મેં અહીંયા સમજાવવા માટે લખ્યું છે ફાયરફ્લાય. ફાયરફ્લાય એટલે તમને ખબર છે? ફાયરફ્લાયને આપણે ગુજરાતીમાં આગિયો કહીએ. રાત્રિના સમયે તમે જુઓ ને તો એ ચમકે. એની પાસે એક તાકાત હોય છે બાયોલ્યુમિનન્સની. બાયોલ્યુમિનન્સ એટલે જૈવ પ્રદીપ્તિની. રાત્રિના સમયે તમે જુઓ ને તો એ ટમટમતા હોય, એટલે એ તારાની જેમ ટમટમતા દેખાય. હવે એ થવા માટે એમની પાસે એક જનીન જવાબદાર છે, લ્યુસિફેરિન. ખાલી એક સમજાવવા માટે, આ જ લ્યુસિફેરિનને જો લઈ લેવામાં આવે, આ જ જનીનને જો આજ્ઞામાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે, લેવામાં આવે, એ જ જનીનને જો વનસ્પતિમાં નાખવામાં આવે તો વનસ્પતિ પણ રાત્રિના સમયે શું કરી શકે? લ્યુમિનેસિંગ કરી શકે, ઇલ્યુમિનેટિંગ થઈ શકે. રાઈટ, ઉદાહરણ તરીકે સમજાવું. તમે લોકોએ કદાચ અવતાર નામનું પિક્ચર જોયું હોય તો. હવે અવતાર નામના પિક્ચરમાં છે ને આખો કોન્સેપ્ટ બાયોટેકનોલોજીનો લીધેલો. એમાં દિવસ દરમિયાન જંગલો નોર્મલ હોય, પણ રાત્રિના દરમિયાન આખા જંગલો જૈવ પ્રદીપ્તિ કરતા હોય, એટલે રાત્રિના સમયે આખા જંગલો ચમકતા હોય. એ અવતાર મૂવીની અંદર કોન્સેપ્ટ માત્ર એટલો હતો કે જો આ જનીનને લઈ લેવાય. હવે તમને એમ થાય, સર રિયલમાં આવો પ્રયોગ કોઈ વૈજ્ઞાનિકોએ કર્યો હશે કે નહીં? હા, ઘણા બધા પ્રયોગો આવા થયા છે. ક્લિયર? સમજાય છે તમને? હા કે ના? 100%. વેરી ગુડ. ચાલો આગળ વધીએ અને નવા પોઈન્ટને સમજીએ. બે વસ્તુ બાયોટેકનોલોજીના સિદ્ધાંત સ્વરૂપે યાદ રાખવાની: જનીન ઇજનેરી અને જૈવ પ્રક્રિયા. જેમાં કોની જાળવણી કરવી જરૂરી છે? વંધ્ય પરિસ્થિતિની જાળવણી કરવી જરૂરી છે. નવા લેક્ચરમાં આપણે થોડુંક ડીપન કરશું પ્રસ્તાવનાને. ઠીક છે મિત્રો? જય હિન્દ, વંદે માતરમ.